મિત્રો ઇટાસી વાળા ભાઈ આવી ગયા છે. એ ભાઈ છે ને જમવા આવી જતા, એટલે અમે પણ જમવા બેસી જતા ત્યારે ભરવા લગાડી દીધી છે. હા ભાઈ નમસ્કાર બહુ છે ગાડી રાતે ઉતારવી પડશે, કેમ કે ભાઈ છે ને હા ધૂપથી ઓલી બાજુ બહુ છે હતી. 10:30 આસપાસ આવ્યા છે ભાઈ, બહુ મોડું કરી દીધું. બીજી બે પણ ગાડી આવે આપણી ગાડી છે ને આખી ફેરવી નાખી, કેમ કે ઓલી બાજુ છે ને ભાઈ મેરેજ આવે એમ નતો, એમાં પલટી મારે એમ છે. અત્યારે પણ એકલી છે રૂકે છે, પણ માપસર છે. એમ ઓલી બાજુ બહુ જ હતી, આખી ગાડી હતી કે નહીં હિસાબે ગાડી છે ને ફેરવી નાખી આપણે. ગાડી પણ બરાબર આવી ગઈ, થોડીક બાકી છે હવે. રસ્ટિંગ બહુ થાય, ઉડે છે બહુ. આ અવાજ આવ્યો છે મેં પીટું ન હોય તો સારું ચેક કરી દે ગાડી. કડાટ ના અવાજ આવ્યો છે, શું હોય કે ખબર પડી નહીં આપણે. મિત્રો આપણો વજન છે ને કમ્પ્લીટ થઈ ગયો છે, જોઈ શકો છો. 49,900 780 કિલા છે ભાઈ, જોઈ શકો છો. આપણી ગાડી છે ને તાલપત્રી પણ બાંધી દીધી છે એને, કમ્પ્લીટ કરી નાખી છે ભાઈ. કેમ કે પછી છે ને વાંધો નહીં, પહેલાં છે ને આપણે 300 કિલો વધતું એટલે કાઢીએ એવા, એટલે વધારે નીકળી ગયો ત્યારે તો ચાલશે. સંદીપ આવે છે તો એની ગાડી દેખાય છે ભાઈ, જોઈ શકો છો. એની લાઈટો થાય છે, સંદીપભાઈ ગાડી છે આવે છે. બાકી ગાડી છે ને સાઈડમાં ઉતારીને મેક દઈએ ને પછી આગળ વેટી કાઢવાવાળા છે નહીં ત્યારે આ બધી થાય. ચાલો મિત્રો આપણે ગાડી નીચે મેકી આવી. મિત્રો આપણી ગાડી છે જીપીએસ બંધ છે ને સંજયભાઈને બંધ છે. સંજયભાઈ ક્યાં બાંધવા જવાની? બાવરે શું બાંધવા જવાની? હવે અમારી ગાડીઓ છે ને 2 બાવરીએ મેકવા જવાની છે, એટલે સંજયભાઈ કે 2 ને બાવરીએ બાંધવા જવાની છે, એવી રીતે કહે છે. હું જાઉં છું ક્યારે છે ને અંધારું એટલું છે ભાઈ, આપણે ગાડી મેકવા જવાનું છે. આમ છે 1 કિલોમીટર સેટી મેકવા જવાની છે. સંજયભાઈ વજન ઘટે છે એટલે લોડરની વાટે ઊભા છે ભાઈ. ચાલો મિત્રો ગાડી મેકી આવી. મિત્રો અત્યારે રોઈટી લઈને જઈ રહ્યા છે, આપણી ભેં બાંધેલી છે ને ત્યાં ખીલે જાય છે. મારી એકલાની જ બાંધી પડી ભાઈ, આ સંજયભાઈને ન બાંધી પડી, કેમ કે અહીંયા એને પાણી ના એને પાઈ દીધું આવી ગઈ કા. હવે આપણે સંજયભાઈ ગાડી બે આપણે આપણી ગાડી પાસે આપણે એની કરતા થાય છે આમ જબૂક જબૂક. ચાલો મિત્રો જઈએ છીએ ગાડી. હવે રસ્તે મળતા જાઓ આપણે, અહીંથી નીકળી જાય ભાઈ વહેલા. 4 વાગી જશે 12:30, બહુ ટાઈમ લેટ થઈ જાય ભાઈ. રોઈટ જ નીકળતી આ લોકોનું નેટવર્ક નતો આવતું. મિત્રો રાતના વાગી જશે 2:30, તો કે 2:30 થઈ ગઈ છે. અત્યારે આપણે છે ને ભાઈ નાસ્તો લાવ્યા હતા. નાસ્તો ઘરના લાડવા છે ભાઈ, પ્યોર ઘીમાં બનાવેલા. આપણે અત્યારે ખોલ્યા છે, આપણે નાસ્તો કરી અને પછી નીકળવાનું છે. સંજયભાઈ અત્યારે છે ને ઉપલેટા પહોંચી જશે, એટલે રાખી દીધી છે. નાસ્તો પાણી કરી અને ચા પાણી પીને પછી નીકળવાનું છે ભાઈ. ઘરનો નાસ્તો હોય ને તાલે કે હું બહારનો નાસ્તો કરતો જ નથી ભાઈ, કેમ કે ભાઈ છે ને ગળું પકડી લઈને એવું બધું થાય છે. એટલા માટે છે ને ઘરનો નાસ્તો વધારે રાખું છું, ત્યાંથી લેતા એટલે સારું પડે છે. કેમ કે હમણાં લાડવા બનાવ્યા હતા એટલે એ ચાલુ કરી દીધું છે. સંજયભાઈ છે તો નાસ્તો થોડો કરી લઈ ને પછી તમને મળીએ છીએ. અત્યારે બાકી ઉપલેટા પહોંચી જશે, આપણે હોટલે રાખી દીધી છે સાઈડમાં એવું છે. તો ચાલો જઈએ છીએ, નાસ્તો બસ્તો કરીને પછી આગળ મળતા રહેશે.
એટલે ભાઈ ટ્રાફિક ના હોય, કેમ કે સવારમાં આપણે આવીએ ને એટલે ટ્રાફિક ઓછી હોય. જોઈ શકો છો એક ટર્નિંગમાં ટ્રાફિક થઈ જાય. ટર્નિંગ એવો છે ને અહીંયા બહુ આંકડો કહેવાય છે. એવું છે કે બીજી ગાડી આવી જાય એટલે બહુ ઓલું કહેવાય છે. બે ગાડી ના નીકળે કે એક જ સિંગલમાં જ નીકળે કે. ગાડીઓ સામે રાખી દે, સામેથી વાહન આવતું એટલે બહુ ટ્રાફિક થઈ જાય. મિત્રો અત્યારે પહોંચી જશે આપણે રાજુલા બાયપાસ. જોઈ શકો છો ડેમનો નજારો. તો ભાઈ ડેમ છે ને આખો ભરેલો છે અત્યારે, તો મતલબમાં થોડુંક ઓછું કરી નાખ્યું છે પાણી, કેમ કે અત્યારે કેનાલમાં છોડે ને એટલા માટે. એ ભાઈ નાવડીઓ તમને બતાવવામાં નાના નાના ઓડકા કેવા મસ્ત ના છે તમને બતાવો હમણાં, કે આગળ છે ભાઈ પાણી છે ને એકદમથી ખાલી કરેલું છે. કેનારમાં છોડેલું હોય ને એટલે વધારે ડાઉન થઈ ગયેલું છે એવું લાગે છે આપણે જો એમાં. જોઈ શકો છો નજારો. જોઈ શકો છો મિત્રો નાવડી કેમ છે આપણા ઓળખા મસ્ત મજાના. ભાઈ માછલા મારે છે આ લોકો. તો બધી કેવી રીતે નોખા નોખા અલગ અલગ છે બધી. ડેમ છે ને ભાઈ મોટામાં મોટો ડેમ છે ભાઈ, કાંઈ ઘટે. જોઈ શકો છો અહીંયા એક ઢાર એવો છે ને અતિશય ઢાર છે. એમ બેકાર આ રોડ એટલો ખરાબ છે ને ભાઈ, કાંઈ વાત ના પૂછો. કેમ કે સ્પીડથી ગાડી ન હાલી કે અને ઉપર જતા છે ને ગાડી સ્ટોપ થઈ જાય, એટલે બહુ ધ્યાન રાખવું પડે. હમણાં જ થોડાક દિવસ પહેલાં હું તેનામાં એક તમને ફોટો વિડીયો નાખી દઈશ થોડોક, તમે જોઈ લેજો. ગાડી છે ને ભાઈ રિવર્સમાં આવી ઉપરથી, એટલે બીજી પાછળ ગાડી આવતી હતી ને એમાં ભટકાણી ને એટલે આવી ગાડી બેવડું વાળી દીધી. તમને એમાં વિડીયો એડ કરી આમાં કેવી રીતે થાય છે. કેમ કે આ ઢાર છે ને ભાઈ આગળ જતા છે ને ઢાર બહુ હતી છે આવે, એની હિસાબે એવું થાય છે. તો આપણે છે અત્યારે ભાઈ ભોગી જશે એટલે થોડી વારમાં હમણાં કોવાયા પણ ભોગી જાઉં. ચાલો મિત્રો જઈશું સીધા કોવાયા અને ત્યાં મળીએ છીએ આપણે. તો અત્યારે આપણે પગી જશે માઇસમાં, જો કે ખાલી કરવાનું છે ને ત્યાં પગી જશે. ને ભાઈ અહીંયા ગાડી છે ને લાઈનની ગાડી જો અહીંયા ખાલી થઈ રહી છે ભાઈ ઈટાસી ઉપરથી. જો ઈટાસી ચાલે છે. જો આવી રીતે ભાઈ લાઈનની ગાડી હોય ને જો આવી રીતે ખાલી થાય છે, ઈટાસી ઉપરથી ખાલી કરે. કેમ કે ડમ્પિંગ ન થાય ને એટલા માટે છે ને એને આવી રીતે ખાલી કરવી પડે. આપણું વજન થાય છે કે 50 ટન એવું ભાઈ વજન, વાંધો નથી આવ્યો. 1.5 ટન જેવું વધ્યું છે, 1 ટન 1.5 ટન જેવું વધ્યું છે. ચાલો મિત્રો ગાડી ઉતારી લઈ નીચે, એટલો થઈ ગયો છે આપણે. અને પછી નેટ ખોલવાની છે, નેટ ખોલી અહીંયા સિક્કો મરવાનો એ બધું કામ કમ્પ્લીટ કરી નાખી અને પછી આપણે ખાલી કરવા જઈએ ત્યાં બતાવીએ. તો મિત્રો ખાલી કરવા જવાનું હોય ને પાછું આપણે આવીએ ને આના રસ્તે રિટર્ન લઈ જવાનું. કેમ કે જેને ખાલી કરવા છે ને આની પાછળ આ બેલ્ટ દેખાય ને પાછળ છે ગોડાઉન, ત્યાં ખાલી કરવા જવાનું. એટલે આ રસ્તો છે ને પાછો પકડવો પડે આપણે, એની રસ્તે વહી જવાનું. વિલટી આવી ગઈ છે આપણે હાથમાં. ભાઈ હું તમને કહેતો હોય ને કે હાવ જ અહીંયા છે ને અહીંયા ઓએસથી તમને આગળ બતાવું ખબર પડી જાય છે ને ભાઈ. અહીંયા છે ને
આપણે કાંટે સેટ આવી જાય, વિચાર કરો. આ આગળ છે ને, આ એના આગળ છે, જો કેવી રીતે છે, કાંટાથી ક્યાંય દૂર નથી, એટલે બાજુમાં છે. હા, આ પણ અહીંયા પણ આગળ છે. અહીંથી આમને ભાઈ આપણે ગાડી મેકીને ડાયતે છે ને, ગાડી આવી રીતે સેન્સરમાં લગાડીને અહીંયા આવી બેલ્ટી લેવા જઈએ. વિચાર કરો, અહીંયા છે ને ભાઈ બહુ જ એવું રહે છે, કેમ કે અહીંયા અતિશય આવો જ ને એવું રહે છે બહુ. ઓકે, તો ગાડીને આપણે બધી કમ્પ્લેન થઈ જશે. આપણે જઈ રહ્યા છે કે અહીંયા પટ્ટે જવાનું છે. અહીંયા ગાડી છે ને ગ્રીસમાં લગાડવાની છે, એવું બધી કરીએ તો ડ્રાઈવર આવી જાય. અહીંયા પણ આવેલા છે, ત્યાં લગી તમને દેખાય ને ઇન્ડિયરથી આવે આમ નામ અને ઇન્ડિયરથી નીકળે અહીંથી જાય. ભાઈ આમાં લાગટ જ મતલબ કાંઈ નક્કી જ નહીં કેટલા રહે છે ને, એવી રીતે છે. મિત્રો ગાડી આપણે સાઈડમાં લગાડી દીધી છે, ગ્રીસ પડાવવાની છે. ડ્રાઈવર હોય ને ત્યાં સુધીમાં ગ્રીસ ફૂટી જાય, અહીંયા લગાડી દઉં ને ભાઈ આપણે જવાનું છે ઘરે. આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો અમારો બ્લોગ સારો લાગે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા બ્લોગમાં, બાય બાય.